વાર્તાનું શીર્ષક છે વાંસળીવાળો. શંખલપુર નામનું એક ગામ છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં ઉંદરો જ ઉંદરો દેખાય છે. નાના, મોટા, જાડા અને પાતળા તમામ પ્રકારના ઉંદરો ગામમાં ફરી રહ્યા છે. તેઓ ઉત્તર અને દક્ષિણ એમ બધી દિશાઓમાંથી આવે છે. ગામ લોકો ખૂબ કંટાળી ગયા છે. ઉંદરોને કારણે તેઓ શાંતિથી ખાઈ શકતા નથી, પી શકતા નથી, ઊંઘી શકતા નથી કે જીવી શકતા નથી. એક દિવસ ગામમાં એક વાંસળીવાળો આવે છે. ગામ લોકો તેને કહે છે કે જો તે વાંસળી વગાડીને ઉંદરોને ગામની બહાર નદીની પેલે પાર મૂકી આવે તો તેઓ તેને મોઢે માંગ્યું ઇનામ આપશે. વાંસળીવાળો કહે છે, મને 1000 મહોર આપજો. ગામ લોકો આ શરત કબૂલ કરે છે. વાંસળીવાળો વાંસળી વગાડવાનું શરૂ કરે છે. વાંસળીનો અવાજ સાંભળીને ચારેય બાજુએથી ઉંદરો બહાર આવવા લાગે છે અને તેની આસપાસ વીંટળાઈ વળે છે. વાંસળીવાળો નદી તરફ ચાલવા લાગે છે અને બધા જ ઉંદરો તેની પાછળ પાછળ ચાલે છે. વાંસળીવાળો નદીમાં ઉતરે છે, તેની પાછળ ઉંદરો પણ નદીમાં ઉતરે છે અને પાણીમાં ડૂબી જાય છે. ગામ લોકોને હાશકારો થાય છે અને તેઓ રાહત અનુભવે છે. વાંસળીવાળો પાછો આવે છે અને પોતાનું નક્કી કરેલું ઇનામ માંગે છે. ગામ લોકો ફરી જાય છે અને કહે છે, ઉંદર કાઢવાની તે કંઈ 1000 મહોર હોય. તેઓ પૈસા આપવાની ના પાડી દે છે. વાંસળીવાળો કહે છે, ભલે, જેવી તમારી મરજી, પણ હવે જુઓ. વાંસળીવાળો ગામના પાદરે ઊભો રહે છે અને ફરીથી વાંસળી વગાડવાનું શરૂ કરે છે. આ વખતે વાંસળીના સૂર સાંભળીને ગામના દરેક ઘરમાંથી અને ફળિયામાંથી છોકરાઓ દોડતા દોડતા બહાર આવી જાય છે. વાંસળીવાળો નદી તરફ ચાલે છે અને બાળકો ધીંગા મસ્તી કરતા તેની પાછળ પાછળ ચાલે છે. આ દ્રશ્ય જોઈને ગામ લોકો ગભરાઈ જાય છે. તેઓ બાળકોને બૂમો પાડે છે, પણ કોઈ સાંભળતું નથી. વાંસળીવાળો નદી સુધી પહોંચે છે ત્યારે ગામ લોકો ફફડી ઉઠે છે અને દોડતા તેની પાસે જાય છે. ગામ લોકો તેને ફટાફટ 1000 નહીં પણ 2000 સોના મહોરો આપી દે છે. પૈસા મળતા જ વાંસળીવાળો વાંસળી વગાડવાનું બંધ કરે છે. તે બાળકોને કહે છે, જાઓ, સૌ પોતપોતાના મા બાપ જોડે ઘેર જાઓ. બધા બાળકો પોતપોતાના ઘરે જાય છે. વાંસળીવાળો બીજે ગામ જતો રહે છે. આ પરથી બોધ મળે છે કે ક્યારેક પરિસ્થિતિ અનુસાર જેવા સાથે તેવા થવું પડે છે.